રાધનપુર તાલુકાને જિલ્લો જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખતા ધારાસભ્ય લવિંગજી. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રાધનપુરને જિલ્લો બનાવવા માંગ કરી છે. રાધનપુરના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું છે કે રાધનપુરને જિલ્લો જાહેર કરવાની લોકોની વર્ષો જૂની પ્રબળ માંગણી છે. રાધનપુર આજુબાજુના તાલુકાઓથી મધ્યમાં આવેલું વિકસિત વેપારી મથક હોય અને 50 કિલોમીટરની હદમાં આવતા તાલુકાના લોકો માટે રાધનપુર શહેર મહત્વનું સેન્ટર છે. તેમજ જિલ્લાની સુવિધાઓ હોવાથી જિલ્લો જાહેર કરાય તેવી માંગ કરવામાં આવી છે. આજુબાજુના તમામ તાલુકાના લોકો ખેડૂતો મોટી સંખ્યામાં આવતા હોવાથી રાધનપુર ખાતે સૌથી મોટું વેપારી મથક હોવાથી ખરીદ વેચાણ અર્થે તેમજ રાધનપુરમાં જેઈબી વર્તુળ કચેરી, નર્મદા વર્તુળ કચેરી હોય આજુબાજુના તાલુકાના લોકોનું દરરોજનું આવન જાવન છે, ત્યારે તાલુકાને જિલ્લો જાહેર કરવા માંગ કરાઈ છે. બસ મારી તો સરકારશ્રીને વિનંતી છે કે વર્ષો જૂની આમ જનતાની અને મારી પણ માંગ છે કે રાધનપુરને જે આ સમાચાર વહેતા થયા કે 4 જિલ્લા નવીન બનાવવાના છે એમાં રાધનપુરનો સમાવેશ થાય, કારણ કે વર્ષો જૂની લોકોની માંગ છે, મારી પણ માંગ છે. અને રાધનપુરમાં જે સગવડો છે એ બધી જિલ્લાને અનુરૂપ સગવડો છે. એ અહીંયા પ્રાંત કચેરીથી મામલતદાર કચેરીની અદ્યતન નવીન બિલ્ડિંગો તૈયાર છે. એ પીઆઈ, ડીવાયએસપી આ બધી ઓફિસો તૈયાર છે. અને રાધનપુરમાં એ જિલ્લા મથકની પૂરી સગવડ મળી રહેશે એવું એ રાધનપુર શહેર છે, કારણ કે ઘણા ગામો અહીંયા રાધનપુરને જોડતા છે, ઘણા તાલુકા પણ જોડતા છે. એટલે 6-7 તાલુકાનો એ આ રાધનપુર એક નવીન જિલ્લો બને એવી દરેક સમાજના લોકોની માંગ છે. એ વેપારીઓની માંગ છે, ડૉક્ટરોની માંગ છે અને આમ જનતાની માંગ છે. તો હું પણ 2 હાથ જોડીને નમ્ર અપીલ કરું સરકારને કે વર્ષો જૂની જે માંગ છે એ લોકોની પૂરી થાય. એટલા માટે એ રાધનપુરને નવીન જે જિલ્લા બનાવવાના છે એ પૈકીનો એક જિલ્લો બને એવી હું પણ સરકારશ્રીને નમ્ર વિનંતી અપીલ કરું છું.